એ બધું વિચારવાનું બંધ કર. હવે અંશુ આંટીને લાગ્યું હશે કે લજ્જા આંટીને છોડાવી શકશે, એટલા માટે લડ્યા. ના ના, હું એના વિશે નથી વિચારી રહી. હું લજ્જા આંટી વિશે વિચારી રહી હતી. હા, લજ્જા આંટી પણ મળી જશે, તેમની ચિંતા ના કરીશ. કાલે સવારે અમે લોકો પોલીસ સ્ટેશન જવાના છીએ. ઓકે? કંઈક તો છે અંશુ આંટીના મનમાં, પણ એ વ્યક્ત નથી કરી રહ્યા. એ ઘરમાં કંઈક જુદા છે અને બહાર કંઈક બીજું જ છે. અને હું એ જાણીને જ રહીશ કે શું ચાલે છે એમના મનમાં. એમને બહેનો સાથે આવું વર્તન શું કામ કર્યું? આમનો ફોન આટલી રાત્રે? હે ભગવાન, ઘરમાં બધાના જીવનમાં કેટલી તકલીફ છે. લજ્જા આંટી મળી નથી રહ્યા. મોટી બા પણ ધીમે ધીમે બધું જ ભૂલી રહ્યા છે. અને અંશુ આંટીનું આવું વર્તન મને તો કંઈ જ સમજાતું નથી. મને શક્તિ આપ. આ બધામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવ. હવે તું જ કંઈક માર્ગ સુઝાડ. સરગમ પ્લીઝ ફોન ના કાપતી. સરગમ પ્લીઝ. શું વાત કરું તમારી સાથે? તમે જે કર્યું છે ને આખું ઘર ભોગવી રહ્યું છે. સરગમ તું મારી વાત સાંભળ. તું મને એકવાર મળ, હું તને બધું સમજાવીશ. ના બોખરાજ અંકલ, અત્યારે હું તો શું ઘરની કોઈ પણ વ્યક્તિ તમને મળવા નહીં આવી શકે. ઘરમાં એટલું બધું ચાલી રહ્યું છે, એવી પરિસ્થિતિ છે ને કે કોઈ મળવા નહીં આવી શકે. પ્લીઝ સરગમ પ્લીઝ, એકવાર તો મારી વાત સાંભળ. તું મને મળ, હું તને બધું સમજાવું છું. પછી તને જે યોગ્ય લાગે એ કરજે. આ પરિસ્થિતિમાં તું જ એક એવી વ્યક્તિ છે જે મને મદદ કરી શકે એમ છે. પ્લીઝ સરગમ. ઠીક છે, હું આવું છું. પ્લીઝ સરગમ, તું જ એક એવી વ્યક્તિ છે જે બધાને સમજાવી શકે એમ છે. સરગમ, મારે ઘરમાં પાછું આવવું છે, બધું નોર્મલ કરવું છે. મારા બાળકોથી પણ દૂર થઈ ગયો છું. ચિરાગ, એ તો મારી સાથે વાત પણ નથી કરતો. અને પરી, એ તો મારા પર ગુસ્સે છે. મારા બાળકોને મળવું છે, મારી માને મનાવી છે. જો તું કહીશ ને તો મોટી બા ના નહીં પડે. પ્લીઝ સરગમ, કંઈક કર. માન્યું કે મેં ભૂલ કરી છે, પણ મારે બધાને મળવું છે. મારા કર્યાની માફી માંગવી છે. સોરી પોખરાજ અંકલ, પણ અત્યારે હું કોઈને કંઈ જ નહીં સમજાવી શકું. પરિસ્થિતિ જો કદાચ સામાન્ય હોત તો કંઈક પણ પ્રયત્ન કરી શકતી કે તમને કોઈ માફ કરી દે. પણ જે કંઈ થયું છે એના પછી તું કંઈ જ નહીં કરી શકું. શું થયું છે? લજ્જા આંટી જ ગાયબ છે. લજ્જા ગાયબ છે? એટલે એ ઘર છોડીને તો? ના ના ના, મને એવું નથી લાગતું. લજ્જા આંટી એવા વ્યક્તિ નથી કે જે ઘર છોડીને જતા રહે. એમની સાથે ડેફિનેટલી કંઈક બીજું જ થયું હશે. બીજું શું? એ જ તો નથી ખબર ને. ઘણા સમયથી લજ્જા આંટી નથી મળી રહ્યા. અને મોટી બાની પરિસ્થિતિ એવી છે કે એમને કશું જ યાદ નથી આવ્યું. ઘરમાં બધા બહુ જ ચિંતામાં છે કે લજ્જા આંટી ક્યાં હશે. સરગમ, માન્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, પણ જો લજ્જાને કંઈ થઈ જશે ને તો મારી જાતને માફ નહીં કરી શકું. હું લજ્જા વગર નહીં જીવી શકું. લજ્જા મને માફ તો કરશે ને? અરે, હું એક ચાન્સ પણ ડિઝર્વ નથી કરતો. તમે ચાન્સ ડિઝર્વ કરો છો કે નહીં એ નિર્ણય લેવાનો હક મારો નથી. એ નિર્ણય લેવાનો હક લજ્જા આંટી અને અનસુયા આંટીનો છે. કારણ કે તમે એમના ગુનેગાર છો. અને લજ્જા આંટી ત્યારે તમને માફ કરશે ને જ્યારે એ મળશે. એટલે અત્યારે તો હું કંઈ જ નહીં કરી શકું. લજ્જા ક્યાં હશે? એ કઈ સ્થિતિમાં હશે? એ જ વાતની તો ચિંતા છે. લજ્જા આંટી ખરેખર બહુ હિંમતવાળા છે કે એમણે આ બધું સહન કર્યું.
પણ મને નથી લાગતું કે કોઈ પણ સ્ત્રી માટે આ વાત સરળ હોય, એટલે તમને સરળતાથી તો માફ નહીં જ કરે. અત્યારે મને બસ એટલી ખબર છે કે આપણે લજ્જા આંટીને શોધવાના છે. હા, હું પણ લજ્જાને શોધવામાં મદદ કરીશ. આપણે બધા મળીને લજ્જાને શોધીશું. લજ્જા મળી જ જવી જોઈએ. લજ્જા આવશે ને પછી એના પગમાં પડીને માફી માંગી લઈશ. હા, એમને કંઈ થઈ જાય પહેલા એમને શોધવા બહુ જ જરૂરી છે. હા. મીરાબુ, બધી તૈયારીઓ થઈ ગઈ? હા મોટી બા. પડોશની જે સ્ત્રીઓ આવવાની હતી હજુ સુધી કેમ ના આવી? મોટી બા, મારી એમની સાથે ફોન પર વાત થઈ. એમને ત્યાં પણ ગણપતિ બેસાડ્યા છે ને, તો એ લોકો ત્યાં છે. ઠીક છે. ને અનસુયા વહુ ક્યાં છે? એમને બોલાવી લાવો ને. મને નથી લાગતું કે આજે એ આવે. ગઈકાલે જે થયું એના કારણે દુઃખી છે ને. એમનું દુઃખ બરાબર છે, પણ પ્રાર્થના અને ભક્તિથી જ મન શાંત થાય છે. શરીર મેલું હોય તો સ્નાનની જરૂર પડે છે, અને જો મન મેલું હોય તો ભક્તિની જરૂર પડે છે. ઘણીવાર પરિસ્થિતિઓ આપણા ઉપર એટલી બધી હાવી થઈ જતી હોય છે કે આપણે આપણા બધા સંસ્કાર, મર્યાદાઓ ભૂલી જતા હોઈએ છીએ. અનસુયા વહુનું વર્તન તમે જોયું, એ એમના ગુસ્સાનું પરિણામ હતું, જે આંસુ દ્વારા બહાર નીકળ્યું. માણસ હંમેશા ગુસ્સામાં ખોટું કામ કરે એવું નથી હોતું. ક્યારેક એ દુઃખી હોય કે રડતા રડતા પણ એનાથી ખોટું કામ થતું હોય છે. એનાથી માણસ ખોટો છે એવું આપણાથી ના સમજી શકાય. એટલે અહીંયા આવશે તો એમને સારું લાગશે. જો આ અનસુયા આંટીનો ગુસ્સો જ હોય તો આ કોઈકનો જીવ લઈ લેનાર ગુસ્સો છે. ગઈકાલે અમને ખરેખર ભાન જ નથી રહ્યું કે કોણ છે અને શું કરે છે. જાણે કોઈક બીજું જ માણસ ના હોય એ રીતે વર્તન કર્યું છે એમને. બોલાવી લાવ ને એમને. હા, હું જાઉં છું. અનસુયા આંટી, અનસુયા આંટી, આ ક્યાં જતા રહ્યા? શું થયું બેટા? હું તમને આરતી માટે બોલાવવા આવી હતી. બેટા, મારા મનમાં જે છે એ મારે તને કહેવું છે. હા, બોલો ને. બેટા, ગઈકાલે પેલા બહેનોએ મારું અપમાન કર્યું, પણ મારી સાથે મોટી બાનું પણ અપમાન કર્યું. એ મારાથી સહન ના થયું. એટલે ગઈકાલે રાત્રે ગાર્ડનમાં જઈને એ બંને બહેનોને મેં એક એક લાફો મારી દીધો. મને ગઈકાલે રાત્રે બહુ ગુસ્સો આવી ગયો હતો. મારા મોટી બા વિશે કોઈ કંઈ પણ બોલી જાય એ મારાથી સહન ના થયું. હું મારા ગુસ્સા પર કાબુ ના કરી શકી. મને બહુ જ ગુસ્સો આવી ગયો હતો. એટલે જ બેટા, આરતીમાં આવીને મારે આરતી નથી બગાડવી. ગઈકાલે જે થયું એ ખોટું થયું, પણ હવે જે થયું એને ભૂલી જાઓ. એ લોકોએ પણ તો તમારું અપમાન કર્યું જ હતું ને. હા, સાચી વાત છે. લોકો મને એવી સ્ત્રી સમજે જ છે અને એવી સ્ત્રી જ માનશે. કેટલા લોકોના મોઢા બંધ કરાવવા જવાના? જો તમે આ બધું મન પર ના લે, તમારું મન નાનું ના કરો. ક્યારેક કોઈક પરીક્ષાઓ નાની હશે તો ક્યારેક મોટી, પણ અંતે તો બધી પરીક્ષાઓનું પરિણામ આવી જ જાય છે. એટલે આ બધું મન પર ના લેશો. ચાલો આપણે આરતી કરીએ. સારું, હું આવું છું. ઓકે.